નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર 1 ઘન અવસ્થાની શરૂઆત કરીએ. એક નવા ચેપ્ટરની શરૂઆત. ઘન અવસ્થા. દ્રવ્યની મૂળભૂત 3 અવસ્થા ઘન, પ્રવાહી અને વાયુ. આપણને બધાને ખબર છે કે બીજી 2 અવસ્થા એટલે પ્રવાહી અને વાયુ એ આપણે ધોરણ 11 સાયન્સમાં ભણીને આવ્યા. આજે આપણે ભણીએ છીએ ઘન અવસ્થા. હવે કોઈ પણ નિયત તાપમાને અને દબાણે, માનો કે આપણે એવું વિચારીએ કે વાતાવરણની અત્યારની હાલની પરિસ્થિતિ, તો હાલની પરિસ્થિતિએ ઘણા બધા દ્રવ્યો પ્રવાહી અવસ્થામાં છે, ઘણા બધા દ્રવ્યો વાયુ અવસ્થામાં છે, તો ઘણા બધા દ્રવ્યો ઘન અવસ્થામાં છે. આ કોઈ પણ દ્રવ્ય ઘન હશે, પ્રવાહી હશે કે વાયુ હશે, એનો આધાર એની 2 બાબત ઉપર હોય છે કે આપેલા તાપમાને અને દબાણે કોઈ પણ પદાર્થ કઈ અવસ્થામાં હશે તેનો આધાર એના 2 પરસ્પર વિરોધી પરિબળની ચોખ્ખી અસર ઉપર રહેલો છે. કયા 2 પરિબળ? તો સૌથી પહેલું પરિબળ આંતર આણ્વીય આકર્ષણ બળ, જે ઘટક વચ્ચેના આકર્ષણ બળની વાત છે. અને આકર્ષણ બળ હોય એટલે આપણને ખબર છે જે ઘટકને એકબીજાની નજીક રાખે છે. અહીંયા ઘટક તરીકે કોઈ પણ અણુ, પરમાણુ કે આયન લઈ શકીએ છીએ. અને બીજું પરિબળ એટલે ઉષ્મીય ઉર્જા, જે ઘટકને ઝડપથી ફરતા કરી એકબીજાથી અલગ રાખવાનું કાર્ય કરે છે. જો ઉષ્મીય ઉર્જા વધારે હશે તો એકબીજાથી થોડા દૂર રહેશે, અને આકર્ષણ બળ ઘટશે તો દ્રવ્ય વાયુ અવસ્થામાં હોય. એની સાપેક્ષમાં ઉષ્મીય ઉર્જા ઓછી ને આકર્ષણ બળ વધારે તો પ્રવાહી, અને સૌથી ઓછી ઉષ્મીય ઉર્જા અને આકર્ષણ બળ સૌથી વધારે તો દ્રવ્ય ઘન અવસ્થામાં હશે. તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 1, 2, 3 અને 4 ઉપર આપેલા ટોપિક્સમાંથી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની અહીંયા વાત કરેલી છે. તમારે ફેરબુકમાં આટલું જ લખવાનું છે, પણ ચોપડીમાંથી 1, 2, 3 અને 4 પેજ નંબરને એક વખત વાંચજો. એક વખત આપણે એને ટેક્સ્ટબુકમાંથી વાંચવાના છે, પણ યાદ રાખવા માટે આટલું અહીંયા પૂરતું છે. અહીંયા આટલું પૂરતું છે. એટલે એ ખાસ વાતને યાદ રાખીએ કે અહીંયા આમ તો ચેપ્ટર આખું વાસ્તવિક રીતે જ્યારે એકમ કોષની વાત કરીએ ત્યારે શરૂ થાય છે, પણ ત્યાં સુધી પહોંચતા આપણે હજુ 2 લેક્ચર થશે. 2 લેક્ચર પછી આપણું સાચું ચેપ્ટર શરૂ થાય છે, પણ ત્યાં સુધી જે કાંઈ મહત્ત્વનું છે એને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ અને સમજવાનો વધારે પ્રયત્ન કરીએ. તો ઘન અવસ્થાની વાત કરીએ તો ઘન અવસ્થાની લાક્ષણિકતા શું? તો એને નિશ્ચિત દળ, કદ અને આકાર હોય છે. આપણે બધા જાણીએ છીએ કે ઘન પદાર્થને આકાર, કદ અને દળ નિશ્ચિત હોય છે. એના આંતર આણ્વીય અંતર ટૂંકા હોય, એટલે કે અણુ વચ્ચેનું જે અંતર છે એ ટૂંકું હશે. આંતર આણ્વીય આકર્ષણ બળ પ્રબળ હોય કે અણુઓ એકબીજાને ખૂબ જ નજીકથી જોડાયેલા હોય, અને પ્રબળ આકર્ષણ બળ હોય એટલે પોતાનું સ્થાન છોડી શકતા નથી ને દ્રવ્ય ઘન અવસ્થામાં જોવા મળે છે. એના ઘટક કણો એટલે કે અણુ, પરમાણુ કે આયનને નિશ્ચિત સ્થાન હોય છે અને તેની મધ્યની સ્થિતિની આસપાસ દોલન કરે છે. આમ આપણને એવું લાગે કે ઘનમાં ઘટક કણો દોલન નથી કરતા, પણ જ્યારે આપણે અતિશય સૂક્ષ્મ સ્તરે એનો વિચાર કરવા જઈએ ત્યારે કોઈ ચોક્કસ તાપમાનની સાપેક્ષે એના ઘટક કણોમાં થોડું ઘણું દોલન જોવા મળતું હોય છે. અને ઘન અસંકોચનીય અને દ્રઢ હોય છે. વાયુ અને પ્રવાહીની સાપેક્ષની વાત છે. વાયુ અને પ્રવાહીની સાપેક્ષમાં ઘન પદાર્થ છે એ અસંકોચનીય અને દ્રઢ હોય છે. હવે આપણે ઘન પદાર્થની વાત કરીએ તો ઘન પદાર્થનું વર્ગીકરણ એને 2 રીતે વર્ગીકૃત કરીએ આપણે. એક તો ગોઠવણીના આધારે અને બીજું આંતર આણ્વીય આકર્ષણ બળના આધારે. ગોઠવણીના આધારે અને આંતર આણ્વીય આકર્ષણ બળના આધારે. ગોઠવણીના આધારે એને 2 રીતે વર્ગીકૃત કરી શકાય: સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન. ગોઠવણીના આધારે 2 રીતે વર્ગીકૃત કરી શકાય: સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન, જેનો તફાવત પણ આપણે અહીંયા ભણશું. અને આંતર આણ્વીય આકર્ષણ બળના આધારે 4 પ્રકારના ઘન: આણ્વીય ઘન, આયનીય ઘન, ધાત્વીય ઘન અને સહસંયોજક અથવા જાળીદાર ઘન. આ ઘન વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. તો
અહીંયા ઘન પદાર્થનું વર્ગીકરણ બે રીતે કરીએ, ગોઠવણીના આધારે અને આંતર આણ્વીય આકર્ષણ બળના આધારે. ગોઠવણીના આધારે ઘન પદાર્થને બે રીતે વર્ગીકૃત કરીએ, સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન. અને આકર્ષણ બળના આધારે ચાર રીતે: આણ્વીય ઘન, આયનીય ઘન, ધાત્વીય ઘન અને સહસંયોજક અથવા જાળીદાર ઘન. ગોઠવણીના આધારે જે બે રચના છે, સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન, એના નામ ઉપરથી જ ખબર પડે. સ્ફટિકમય એનો મતલબ કે એક જ પ્રકારની ગોઠવણીનું વારંવાર પુનરાવર્તન થતું હશે. અને અસ્ફટિકમય ઘનમાં એવું નહીં હોય. ખાસ સમજીએ, સ્ફટિકમય ઘન હું તમને રફ પેજ સાથે સાથે થોડુંક શીખવાડતો જાઉં. માનો કે આપણે એવી રચનાનો વિચાર કરીએ કે આવી જ રચના છે, તો કન્ટિન્યુ આવી જ રચના ચાલતી હોય. એની આગળ, પાછળ, ઉપર, નીચે બધી જ જગ્યાએ આ પ્રકારની રચનાથી જો ઘન બનેલો હોય તો એને સ્ફટિકમય ઘન કહેવાય. પરંતુ એક રચના આમ હોય ને બીજું આમ હોય ને ત્રીજો પાછો આમ હોય ને ચોથું કંઈક આ રીતે હોય ને પાછું આ રીતે કંઈક હોય, આ રીતે જ્યારે ઘનમાં ઘટક કણો જોડાયેલા હોય તો એને અસ્ફટિકમય ઘન તરીકે ઓળખીએ છીએ. એક નિશ્ચિત ગોઠવણીનું વારંવાર પુનરાવર્તન તો સ્ફટિકમય ઘન, અને એવું ન હોય ત્યારે આને અસ્ફટિકમય ઘન તરીકે લઈએ છીએ. આ ચેપ્ટરને થોડુંક 3 ડાયમેન્શનલી સમજવાનું છે. શક્ય હશે ત્યાં સુધી હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. તમારે પણ થોડુંક વિચાર કરવો પડશે. સ્ફટિકમય ઘન આપણે બીજી રીતે વિચારીએ તો માનો કે એક ખાલી રૂમ છે. તમે જ્યાં વાંચો છો, જ્યાં ભણો છો એ રૂમનો વિચાર કરો અને એમાં આપણે તેલના ખાલી ડબ્બા ગોઠવવા છે. હવે માનો કે તેલના ખાલી ડબ્બા છે એ આપણે ક્રમશઃ વ્યવસ્થિત એક લાઈન કરી, બીજી લાઈન કરી, ત્રીજી લાઈન, ચોથી લાઈન, પાંચમી લાઈન, છઠ્ઠી લાઈન, એની ઉપર લાઈન કરી અને આખો રૂમ ભરી દીધો. એ ગોઠવણીનો વિચાર કરીએ. અને બીજું, આપણે બાયણે ઊભા રહીને તેલના ડબ્બાનો અંદર ઘા કરી, બાયણે ઊભા રહી અને તેલના ડબ્બાનો અંદર ઘા કરી અને તેલના ડબ્બા આડા અવળા ઊભા સીધા ગમે એમ પડે અને રૂમ આપણે તેલના ડબ્બાથી ભરી દઈએ, તો એ બે રચનાની જો વાત કરીએ તો તમે સમજી શકો છો કે જ્યારે એક વ્યવસ્થિત રચના કરી હોય તો એને સ્ફટિકમય ઘન કહેવાય, અને એવું ન હોય ત્યારે એને અસ્ફટિકમય ઘન કહેવાય. એવું ન હોય ત્યારે એને અસ્ફટિકમય ઘન કહેવામાં આવે છે. હવે સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘનના ભૌતિક ગુણધર્મની વાત છે. સમદૈશિક અને વિષમદૈશિક એ સમજાવું એ પહેલાં આપણે થોડોક તફાવતની વાત કરીએ. તો સ્ફટિકમય ઘન ચોક્કસ લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવે છે. આપણે વાત કરી એમ કે ચોક્કસ આકાર હોય તો સ્ફટિકમય ઘન, અનિયમિત આકાર હોય તો અસ્ફટિકમય ઘન. ગલનબિંદુની વાત કરીએ, ચોક્કસ અને લાક્ષણિક તાપમાને પીગળે સ્ફટિકમય ઘનમાં, જ્યારે અસ્ફટિકમય ઘનમાં તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે નરમ થાય છે. આની સાપેક્ષે ચોથો પોઈન્ટ છે ગલન ઉષ્મા. એટલે જે તાપમાને ગલનબિંદુ આવે ત્યારની ઉષ્માને એની ગલન ઉષ્મા કહેવાય. એને પીગાળવા માટે જે ઉષ્મા આપવી પડે એને એની ગલન ઉષ્મા કહેવાય. તો ગલન ઉષ્મા સ્ફટિકમય ઘન માટે નિશ્ચિત અને લાક્ષણિક એટલે કે ચોક્કસ હોય, જ્યારે અસ્ફટિકમય ઘન માટે નિશ્ચિત ગલન ઉષ્મા હોતી નથી, કારણ કે તાપમાનના ગાળા દરમિયાન તે ધીમે ધીમે નરમ થાય છે. આ ગુણધર્મને 2 મિનિટ પછી સમજીએ. પહેલાં ચિરાડ સમજાવું, પછી આને સમજાવું, પછી આ સમજીએ. તો ચિરાડ એટલે ક્લેવેજ. ક્લેવેજ એટલે તોડવાની વાત છે કે તીક્ષ્ણ ધારદાર સાધન વડે કાપતા 2 ભાગમાં વિભાજિત થાય છે અને નવી ઉત્પન્ન થયેલી સપાટી સાદી અને સુંવાળી હોય છે, જ્યારે અસ્ફટિકમય ઘનમાં તીક્ષ્ણ ધારદાર સાધન વડે કાપતા 2 અનિયમિત સપાટીવાળા ભાગમાં વિભાજિત થાય છે. માનો કે આપણે રૂમની વાત કરીએ, આ ડબ્બાની ગોઠવણીનો વિચાર કરીએ અને સ્ફટિકમય ઘનને આપણે આ રીતે કાપીએ. સમજો, એ અહીંથી કાપ્યો, અથવા રૂમને આપણે વચ્ચેથી કાપીએ એવો જો તમે વિચાર કરો, તો આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ જે અહીંયાથી તૂટશે, પછી 2 ભાગ છૂટા પડે, આ 2 સપાટી એકબીજા જેવી અને સરખી હશે. પણ અસ્ફટિકમય ઘન માનો કે આપણે અહીંથી કાપ્યો આ, તો
તો આ બાજુ છૂટી પડતો ભાગ અને આ બાજુ છૂટો પડતો ભાગ એ એક સમાન નહીં હોય, એટલે અસ્ફટિકમય ઘન છે એ બે અનિયમિત સપાટીવાળા ભાગમાં વિભાજિત થાય, જ્યારે સ્ફટિકમય ઘનમાં નિયમિત સપાટીવાળા ભાગ વડે વિભાજિત થાય. હવે આપણે ગલન બિંદુની વાત કરીએ. સમજો, માનો કે કોઈ સ્ફટિકમય ઘન છે 500 કેલ્વિને પીગળે છે અને અસ્ફટિકમય ઘન એ 500 કેલ્વિનની આજુબાજુમાં પીગળે છે. હવે સમજો, માનો કે 300 કેલ્વિન તાપમાન છે, 350 કેલ્વિન તાપમાન લઈએ, 300 કેલ્વિન, 350 કેલ્વિન, 400 કેલ્વિન, 450 કેલ્વિન, 470 કેલ્વિન, 490 કેલ્વિન, 492 કેલ્વિન, 494 કેલ્વિન, 496 કેલ્વિન, 498 કેલ્વિન, 500 કેલ્વિન, 502 કેલ્વિન, 504 કેલ્વિન, 506 કેલ્વિન, 508 કેલ્વિન, 510 કેલ્વિન, 520 કેલ્વિન, 530 કેલ્વિન અને 550 કેલ્વિન. સમજીએ, જો સ્ફટિકમય ઘન લોહી 500 કેલ્વિને પીગળે છે તો 300 એ ઘન હશે, 350 એ ઘન, 400 એ ઘન, 450 અહીંયા સુધી ઘન હશે. હવે ધીમે ધીમે નરમ પડશે પણ હશે ઘન. અહીંયા ઘન હશે, અહીંયા 496 એ ઘન, પણ 498 એ થોડોક એવો માનો કે પીગળો છે. તો આ વખતે ઘન વધારે અને પ્રવાહી ઓછો. સેમ 500 એ પ્રવાહી થશે પણ થોડોક ઘન હશે. 502 એ માનો કે એ પ્રવાહી બની જાય છે અને 504 એ પ્રવાહી હોય, 506 એ પ્રવાહી, 510 એ પ્રવાહી, 520 એ પ્રવાહી, 530, 525 એ પ્રવાહી. તો અહીંયા શું થયું? તો 498 થી 502 કેલ્વિનની વચ્ચે એ ઘનમાંથી પ્રવાહીમાં આવી ગયો. તો એનું ગલન બિંદુ આપણે 500 કેલ્વિનની આજુબાજુમાં લખ્યું. પણ અસ્ફટિકમય ઘન કોઈ ગોઠવણી નિયમિત નથી, એનું આકર્ષણ બળ નિયમિત નથી. તો ક્યાંક આકર્ષણ બળ ઓછું હશે તો એને તોડવા માટે ઓછી ઉર્જા જરૂર પડશે, ક્યાંક આકર્ષણ બળ વધારે હશે તો તોડવા માટે ઉર્જા વધારે જરૂર પડશે. તો 300 કેલ્વિને માનો કે આ એ ઘન છે, તો 350 એ, 400 એ, 450, 470, 490. પણ અસ્ફટિકમય ઘન હોય તો 492 એ ઘણા બધા બંધ જે નિર્બળ હશે એ તૂટીને પ્રવાહીમાં જશે. 494 એ એવું થશે ઘન પ્રવાહી, 496, 498, 500, 502, 504, 506 અને માનો કે 508 ઘન પ્રવાહી છે ને 510 એ પીગળીને પ્રવાહી થાય છે, 520 એ પ્રવાહી, 530 એ, 550. તો અસ્ફટિકમય ઘનમાં શું થયું? તો બધી જ જગ્યાએ આકર્ષણ બળ એક સમાન નહોતું, એટલે એને પીગાળવા માટે ઉર્જા જુદી જુદી આપવી પડી. અને ઉર્જા જુદી જુદી આપવી પડી એટલે આપણે વિચારી શકીએ કે 492 થી શરૂ થયું અને 510 સુધી ચાલ્યું. તો આને ગલન બિંદુ માટે તાપમાનનો એક ગાળો મળે છે કે ગલન બિંદુમાં અસ્ફટિકમય ઘન તાપમાનના ગાળા દરમિયાન ધીમે ધીમે નરમ થાય છે અને નરમ થઈને છેલ્લે પ્રવાહીમાં જાય છે, જ્યારે સ્ફટિકમય ઘન ચોક્કસ તાપમાને પીગળે છે. સેમ ગલન ઉષ્મા, તો અહીંયા ગલન ઉષ્મા આટલી જ જોઈશે, અહીંયા ગલન ઉષ્મા અહીંયાથી અહીંયા સુધી આવશે. હવે એક સરસ મજાનો ગુણધર્મ છે એની વિષમદૈશિકતા, એના ભૌતિક ગુણધર્મની સાપેક્ષે. આ ગુણધર્મ થોડોક સમજવા માટે અટપટો છે, એટલે એને ખાસ સમજો. શું કહે છે કે કોઈ પણ સ્ફટિકના ભૌતિક ગુણધર્મ જેવા કે વિદ્યુતીય અવરોધ, વક્રી ભવનાંક, યાંત્રિક મજબૂતાઈ, એ બધા જો એક દિશામાં સરખા હોય તો એને સમદૈશિક કહેવાય અને જુદી જુદી દિશામાં લો તો એને વિષમદૈશિક કહેવાય. એની એક ટેક્સ્ટબુકમાં આકૃતિ આપી છે, આને સમજો. માનો કે બે પ્રકારના ઘટકથી બનેલો એક ઘન છે, એક આ લાલ પ્રકારના, પછી વાદળી, પાછા લાલ, પાછા વાદળી, પાછા લાલ, પાછા વાદળી, પાછા લાલ. આ પ્રકારની રચનામાં આપણે બે લાઈન દોરી છે, એક રેખા AB છે ને એક રેખા CD છે. હવે સમજો, માનો કે A થી B તરફ જઈએ છીએ તો આપણી ડાબી બાજુએ પહેલા લાલ, જમણી બાજુ વાદળી, પછી લાલ, પછી વાદળી, પછી લાલ, પછી વાદળી,
પછી લાલ, પછી વાદળી, પછી લાલ, પછી વાદળી. તો આ એ થી બી તરફ જતા આપણી ડાબી બાજુ બધા લાલ રંગના ઘટક છે અને જમણી બાજુ બધા વાદળી રંગના ઘટક છે. જમણી બાજુ બધા વાદળી રંગના ઘટક છે. તો માનો કે આમથી આમ વાત કરીએ તો આ એક નિશ્ચિત રચના થઈ, સ્ફટિકમય ઘન જેવી રચના. હવે આ રચના કમ્પ્લીટ છે એટલે આને સ્ફટિકમય ઘન કહેવાય. સમજો, આ આખી રચના વ્યવસ્થિત છે એટલે એને સ્ફટિકમય ઘન કહેવાય. એમાં એક રેખા આપણે એ થી બી તરફની લીધી. એ થી બી તરફની રેખામાં આપણી ડાબી બાજુએ લાલ રંગના ઘટકો છે અને જમણી બાજુએ વાદળી રંગના ઘટકો છે. હવે આમાં પ્રકાશને માનો કે આપણે પસાર કરીએ છીએ અને થતું વક્રી ભવનાંકનો જો વિચાર કરીએ, પ્રકાશ પસાર કર્યો અને વક્રી ભવનાંક વિચાર્યો, આખો ઘન સ્ફટિક છે, પ્રકાશને આપણે એ થી બી તરફ પસાર કરીએ છીએ ત્યારે થતું વક્રી ભવનાંક વિચારીએ અને બીજી એક લાઈન લઈએ સી થી ડી. સમજો, તો સી તરફ જતા ડાબી બાજુ લાલ, જમણી બાજુ અહીંયા દોર્યો નથી પણ વાદળી હોઈ શકે, પછી ડાબી બાજુ વાદળી, જમણી બાજુ લાલ, ડાબી બાજુ લાલ, જમણી બાજુ વાદળી, ડાબી બાજુ વાદળી, જમણી બાજુ લાલ, ડાબી બાજુ લાલ, જમણી બાજુ વાદળી, ડાબી બાજુ વાદળી, જમણી બાજુ લાલ. તો જ્યારે તમે સી થી ડી તરફ જાઓ છો ત્યારે તમે જુઓ તમારી ડાબી બાજુ લાલ વાદળી, લાલ વાદળી, લાલ વાદળી એવું આવે છે. તમારી જમણી બાજુ લાલ વાદળી, લાલ વાદળી, લાલ વાદળી પ્રમાણેની રચના થાય છે. હવે એ થી બી તરફ જ્યારે પ્રકાશને પસાર કરીએ ત્યારની વાત અને સી થી ડી તરફ પ્રકાશને પસાર કરીએ ત્યારની વાત, જો આ બંનેનો અભ્યાસ કરીએ તો તમે સમજી શકો છો કે જ્યારે પ્રકાશને આપણે કદાચ એ થી બી તરફ નાખ્યો હોય ત્યારે મળતું વક્રીભવન અને સી થી ડી તરફ નાખ્યો હોય ત્યારે મળતું વક્રીભવન બે એક સમાન નહીં હોય. બંને જુદા જુદા મળશે કારણ કે એ થી બી તરફ નાખતી વખતે આપણી ડાબી બાજુ લાલ રંગના ઘટક અને જમણી બાજુ વાદળી રંગના ઘટક છે. જ્યારે પ્રકાશને સી થી ડી તરફ નાખ્યો તો ડાબી બાજુ લાલ વાદળી, જમણી બાજુ લાલ વાદળી, એટલે મળતું વક્રીભવનાંક આના જેટલું અહીંયા નહીં હોય. આખી રચના તમે જુઓ સ્ફટિકમય છે, એક નિશ્ચિત ગોઠવણી છે, છતાં એના જુદી જુદી દિશામાં ગુણધર્મ જુદા જુદા મળે છે. એટલે સ્ફટિકમય ઘનને વિષમદૈશિક કહીએ છીએ. સ્ફટિકમય ઘનને વિષમદૈશિક કહીએ છીએ. એટલે એના આ તફાવતવાળા ભાગની અંદર આપણે દૈશિકતાની વાત કરીએ ત્યારે સ્ફટિકમય ઘન સ્વભાવે વિષમદૈશિક, જ્યારે અસ્ફટિકમય ઘન સ્વભાવે સમદૈશિક હોય છે. અને અહીંયા સમજીએ કે સ્ફટિકમય ઘનમાં એક જ સ્ફટિકમાં જુદી જુદી દિશામાં માપેલે તેના ભૌતિક ગુણધર્મ જેવા કે વિદ્યુતીય અવરોધ, વક્રી ભવનાંક વગેરે અલગ અલગ હોય છે. આપણે વાત કરીએ એમ કે એ થી બી અને સી થી ડી તરફ જતા મૂલ્ય અલગ અલગ થઈ જાય છે, જે જુદી જુદી દિશામાં કણોની જુદી જુદી ગોઠવણના લીધે ઉદ્ભવે છે. કે અહીંથી મળતી ગોઠવણ અને આ વખતે મળતી ગોઠવણ બે અલગ અલગ થાય છે એટલે ગુણધર્મ અલગ અલગ છે. જેમ કે આકૃતિમાં સી અને બી બે જુદા જુદા પ્રકારને દૂર કરે છે અને એ અને બી એ એક જ પ્રકારની હરોળને દૂર કરે છે. એટલે આ બે લાઇનમાં મળતા ગુણધર્મ અલગ અલગ થાય એટલે એને વિષમદૈશિક એન આઇસોટ્રોપિક કહેવાય. આ અંગ્રેજી નામને પણ યાદ રાખીએ. સ્ફટિકમય ઘન એન આઇસોટ્રોપિક છે, જ્યારે અસ્ફટિકમય ઘન જે સમદૈશિક છે એનો મતલબ કે તેના ગુણધર્મ જેવા કે યાંત્રિક મજબૂતાઈ, વક્રી ભવનાંક અને વાહકતા બધી જ દિશામાં સરખા હોય છે. આમ થવાનું કારણ લાંબા વિસ્તારનો ક્રમ હોતો નથી. આપણે વાત કરીએ એમ કે બધા અલગ અલગ હોય છે પણ બધી જ દિશામાં ગોઠવણી ચોક્કસ હોતી નથી. પરિણામે બધી જ દિશામાં એકંદર ગોઠવણ સમતુલ્ય બને છે. તેથી કોઈ પણ દિશામાં ગુણધર્મનું મૂલ્ય એક સરખું રહે છે. તો આ વાતને ખાસ ધ્યાન રાખીએ. અસ્ફટિકમય ઘનને સમદૈશિક અને અંગ્રેજીમાં આઇસોટ્રોપિક કહે છે. ગુણધર્મના પહેલા 5 પોઈન્ટ છે એ ખૂબ જ મહત્વના છે. છઠ્ઠો પોઈન્ટ સ્વભાવ અને પ્રકૃતિ. તો સ્ફટિકમય ઘન સાચા ઘન છે, જ્યારે અસ્ફટિકમય ઘન
આભાસી ઘન પદાર્થ અથવા અતિશીત પ્રવાહી છે. ઘટક કણોની ગોઠવણીનો ક્રમ તો તમને બધાને ખબર જ છે કે સ્ફટિકમય ઘન એટલે નિશ્ચિત ગોઠવણીનું વારંવાર પુનરાવર્તન થતું હોય એટલે એમાં લાંબા વિસ્તારનો ક્રમ જોડવાય, જ્યારે અસ્ફટિકમય ઘનમાં ટૂંકા વિસ્તારનો ક્રમ હોય છે. તો અહીંયા ફેરબુકમાં તમારે આટલું લખવાનું છે. આની PDF પણ સાથે સેન્ડ કરું છું, પણ આ ગુણધર્મને ખાસ 2 વાર લખી અને યાદ રાખો. આ તફાવત તમારે બધાએ તૈયાર કરવાનું છે. તો ઘન અવસ્થાની આજે આપણે પ્રારંભિક શરૂઆત કરી. પહેલું ચેપ્ટર ઘન અવસ્થા અને 3 ડાયમેન્શનલી સમજશું અને એને ખાસ યાદ રાખો.